હેલો વિદ્યાર્થી મિત્રો, હું પીઆર બારોટ પ્રગતિ એજ્યુકેશન ઝોનના ફરી એક નવા વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 2 બહુપદીના સ્વાધ્યાય 2.1 વિશે ચર્ચા કરવાની છે. જ્યારે સ્વાધ્યાય 2.1 ની અંદર શું છે, માત્ર અને માત્ર એક જ પ્રશ્ન આપેલો છે. એ પ્રશ્ન શું છે કે આપેલા આલેખ પરથી p of x માટે, કેના માટે વિદ્યાર્થી મિત્રો? p of x માટે શૂન્યની સંખ્યા શોધો. તો અગાઉના વિડિયોમાં આપણે આના વિશે ચર્ચા કરી હતી કે જ્યારે આપણને આલેખ પરથી શૂન્યની સંખ્યા કીધી હોય, p of x માટે કીધી હોય, તો x ધરીને રેખા જેટલી વખત સ્પર્શતી હોય એટલા શૂન્ય મળે. p of y માટે કીધું હોય તો y ધરીને જેટલી વખત સ્પર્શતી હોય એટલા શૂન્ય મળે. હવે ધ્યાન આપો, આપણને શું કીધું છે? p of x માટે શૂન્યની સંખ્યા શોધો. તો ચલો જોઈએ પહેલું. તો તમે અહીં જોઈ શકો છો, આ y ધરી છે, આ x ધરી છે. આ રેખા જે બહારની છે, બાહ્ય રેખા છે, એ ફક્ત ને ફક્ત y ધરીને સ્પર્શે છે. પણ આપણે p of x માટે શૂન્યની સંખ્યા શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. કઈ માટે? p of x માટે. એટલે આપણે y ધરીને ધ્યાનમાં લઈશું નહીં, ફક્ત ને ફક્ત x ધરીને જેટલી વખત સ્પર્શતી હશે એટલા શૂન્ય મળશે. તો x ધરીને બાહ્ય રેખા એક પણ વખત સ્પર્શતી નથી, એટલા માટે p of x ના શૂન્યની સંખ્યા કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 0. એવી રીતે બીજું જોઈએ તો તમે જોઈ શકો છો, x ધરીને કેટલી વખત સ્પર્શે છે? એક વખત. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 1. ત્રીજામાં જોઈએ તો x ધરીને કેટલી વખત? એક વખત, બે વખત અને ત્રણ વખત સ્પર્શે છે, એટલે શૂન્યની સંખ્યા p of x માટે કેટલી મળશે? 3. ચોથામાં જોઈએ તો x ધરીને એક વખત અને બે વખત, એટલે કેટલી મળશે શૂન્યની સંખ્યા? 2. પાંચમામાં જોઈએ તો જો 1 2 3 અને 4, તો શૂન્યની સંખ્યા કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 4. એવી રીતે છઠ્ઠામાં 1 2 અને 3 કેટલી વખત મળે છે? 3 વખત સ્પર્શે છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 3. તો આવું હાવ સિમ્પલ રીતે આપણે શૂન્ય આલેખ પરથી શૂન્યની સંખ્યા મેળવી શકીએ. આ તો આપણને p of x માટે કીધું હતું. કદાચ p of y માટે પણ તમને શૂન્યની સંખ્યા કીધું હોય તો p of y માટે કીધું હોય તો y ધરીને જેટલી વખત સ્પર્શે એટલી શૂન્યની સંખ્યા મળે. તો આવતા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલાની ચર્ચા કરીશું, તેમજ શૂન્યના સરવાળા અને ગુણાકારના સંબંધ વિશે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આ વિડિયોને જુઓ, ગમે તો લાઈક કરો, શેર કરો અને પ્રગતિ એજ્યુકેશન ઝોનને પ્રેમથી સબસ્ક્રાઇબ કરો. આભાર.